તો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા મજામાં છો? તો આમાં એવું થયું હતું કે રિચાર્જ પતી ગયેલું એટલે આપણે વિડીયો ઉતારતા નહોતા. કાલે રિચાર્જ કરાવ્યું. કાલનું થોડું ઘણું સીન છે તે તમને પછી બતાવશું. તો ફિલહાલ અમે હમણાં કામ કરીએ છીએ. અમારે નીંદવાનું જે બાકી છે એનું ચાલુ છે અમારે. આ જો કે હવે આટલો જ ભાગ રહેલો છે. થોડું ઘણું આ 3-4 આ બાજુના રહેલા છે. આજે બધું વાળું બધું પૂરું કરી નાખ્યું છે. ધીરે હમણાં છે ને રિચાર્જ પતી ગયેલું ને એટલે વિડીયા ઉતારવાનું બંધ. હા, જય રોજડા કેટલા છે? 4 બધાથી. જો પેલું કપાસનું ખેતર છે ને એમાં રોજડા જાય છે. આટલું મોટું પડતર પડેલું છે. ઘાસ ખાલી છે આમાં, ઘાસ બીજું કંઈ નથી. તો એમાં એવું લીલારો ચરવો નથી ને પેલા રોજડા કપાસ ચરે છે. તો મિત્રો, આજે કંઈ શૂટ કરવાનો ટાઈમ એટલો બધો નહોતો એટલે કંઈ નથી આજનું. પણ આજે એક વસ્તુ માટે વિડીયો હતો. તો બધાને એ જણાવવાનું હતું કે બધાની પોતપોતાની આજે વાડીઓમાં ભાગ રાખેલો છે. બધા તો અઘરું હોય આજુબાજુ વાડીની તો બધું સાફ રાખ દેવાનું. શેઠની પાસે 1-2 પડીકી દવાની માંગ લેવાની, ઘા મારવાની કે એ બધી, ને બધું ચોખ્ખું રાખવાનું. કાલે અમારે આ જ્યાં રહોડી કરેલી છે ને એમાં કાલે હાફ ગરી ગયો તો મોટો યારું નાગ બાપા. તો એને બહુ કાઢવામાં અમારે સમય જતો રહ્યો. બપોરે અહીંયાથી અમારી વાડીએથી આ વાહેલા ભાગે પાછળના ભાગે ભરાઈ ગયું હતું. તમને તે જગ્યા બતાવું. એ અહીંયા તો કાલે આજે બખા રાખેલા છે. ચૂલો હળગાવે એટલે અહીંયાથી ધુમાડું નીકળી જાય એવા બખા. તો અહીંયાથી આવ્યું ને આલી આજે નીક દેખાય એમાંથી ડેડકું જાયેલું આ બાજુ એમ આવ્યું. પછી અહીંયા અંદર નળિયામાં ભરાઈ ગયું. અહીંયાથી તો જો કે નહીં ને કેળ્યું. અહીંયા મેં પાઇપ બી રાખી હતી. પાઇપ અહીંયા રાખેલી કે પાઇપમાં ભરાઈ જાય એટલે આગળ કંઈ ગેન મૂકી આવું. અહીંયા ખાસો ટાઈમ થઈ ગયો. આ રીતે પાઇપ બી આ પાઇપમાં રાખેલો હતો અને આ જ પાઇપમાં એ પછી ભરાઈ ગયો. પેલી વાડીએ હેરાન કરી દીધા. બપોર પછી એ વાડીએ ભરાઈ ગયો. તો રહોડામાં એક છોકરો 5 વાગે નિહાળેથી છૂટીને ખાવા આવ્યો. એટલે જો કે રહોડું કેવું હોય, આપણે વાડી તો આવી હોય બરાબર. રહોડું જો કે અમારે પાકું છે ને એમને છે આપણે પેલું ઘા બાજરાનું એમ સાપરસ ટાઈપનું છે રહોડું. એ આ લોકો કરેલું છે. તો અહીંયા જો કે ખાવા બેસી ગયો. આમ હામો તરત જ આવીને કે આજુબાજુ જોયું કે એવું કંઈ નહીં કર્યું. ખાવા બેસી જાઓ ને હામેલી જ સાઈડે જોયું ને તો આમ ફેણ કરીને નાગ બાપા. આ નહીં રહેવાયું ને આમ મોડેથી બોલીને બહાર આવીને બહુ રેડ્યો. અમે કે શું થયું એમ કરીને જોવા ગયા તો અંદરનો અંદર એવો ને એવો બેહેલો હતો. તો બસ એ જ છે. એટલે કે આજુબાજુ વાડીઓ મેં અઘરાઈ હોય તો એ અઘરાઈ કાઢ નાખવાની અને દવા 1-2 પડીકી લાવીને છાંટી દેવાની વાડીની ચોપેરા. અમે છાંટી દીધેલી છે કે ભાઈ હવે આ રિઝલ્ટ બી આનું મળી ગયેલું છે. આ થોડુંક તડકું થાય એટલે અમે એને સળગાવી દઉં. એટલે નાના છોકરાવાળાને એવા હોય એ વધારે ધ્યાન રાખવાનું. આજના બ્લોગમાં એવું બતાડવા જેવું એટલું બધું તો નહીં હતું, કારણ કે આજે મેં રિચાર્જ કરાવ્યું. એટલે તમે આ પેલો જે મેં સાપનો વિડીયો કીધો ને એ આની અંદર જોઈ લો. તમે પછી એકબીજા મિત્રોને બી શેર કરી દીધો કે આવી રીતના વાડીએ ચોખ્ખું રખાય ને કે આવું બધું ભરાઈ જાય એમ. તો બસ આજનું આટલું જ છે. ને વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને. મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. અને આજે અમને નવા વર્ષના પહેલી સિઝનના કટોલા મળી ગયા છે જુઓ. તો આજે આપણે આનું શાક ખાઈએ છીએ અને મળીએ આપણે બીજા બ્લોગમાં. અને આ તમે વિડીયો જોઈ લેવો.